વિસનગરમાં પેથોલોજી લેબમાંથી ₹6.50 લાખના મશીનની ચોરી. પોલીસે ગુનો નોંધ્યો. વિસનગર શહેરમાં બસ સ્ટેન્ડ સામે આવેલી ઉમા માર્કેટમાં સ્થિત ઈશ્વર પેથોલોજી લેબોરેટરીમાંથી અજાણ્યા શખ્સોએ તસ્કરી કરી હોવાની ઘટના સામે આવી છે. લેબોરેટરીમાંથી હિમોગ્રામ, બાયોકેમિસ્ટ્રી અને હોર્મોન ટેસ્ટિંગ મશીન સહિત કુલ ₹6.50 લાખની ચોરી કરવામાં આવી છે. ધરોઈ કોલોની રોડ ઉપરની સામવેદ 2 સોસાયટીમાં રહેતા દિનેશચંદ્ર રામજીભાઈ પટેલ છેલ્લા 2 વર્ષથી આ લેબોરેટરી ચલાવે છે. 27 જાન્યુઆરીના રોજ તેઓ લેબ બંધ કરીને કર્મચારીઓ સાથે ઘરે ગયા હતા. બીજા દિવસે સવારે લેબ ખોલતા અંદરથી કિંમતી મશીનો ગાયબ હોવાનું જણાયું હતું. તપાસ દરમિયાન હિમોગ્રામ મશીન, હોર્મોન મશીન, બાયોકેમિસ્ટ્રી મશીન તેમજ તેમાં ઉપયોગમાં લેવાતી કીટો અને રિએજન્ટ્સના ચોરી ગયાનું સામે આવ્યું છે. આ અંગે કુલ અંદાજે ₹6.50 લાખનું નુકસાન થયાનું ફરિયાદમાં જણાવાયું છે. ફરિયાદના આધારે વિસનગર શહેર પોલીસ સ્ટેશને અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે અને આસપાસના સીસીટીવી ફૂટેજ સહિતના આધારે આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. 27 તારીખે રાત્રે 10:30 થી 11:30 વચ્ચે લેબોરેટરીમાં ચોરી થઈ હતી. તે 3 પ્રકારના મશીનો આવે અમારે: હિમોગ્રામ, સેલ કાઉન્ટર, બાયોકેમિસ્ટ્રી મશીન અને હોર્મોનનું મશીન. આ ત્રણેય મશીન કોઈ ગુનેગાર કૃત્ય દ્વારા ચોરી કરવામાં આવેલ છે, જેની ફરિયાદ અમે દાખલ કરી છે તાત્કાલિક સવારે 28 તારીખે. કેટલાનો મુદ્દામાલ થાય છે? મુદ્દામાલ લગભગ એના રિએજન્ટ ને મશીનો સાથે બધું થઈને 6.5 લાખનો મુદ્દામાલ થાય છે. પોલીસે ગુનો દાખલ કર્યો? પોલીસે ગુનો દાખલ કર્યો તો લેખિત ફરિયાદ આપી હતી, એમની કાર્યવાહી ચાલુ હતી. આવા ભરચક વિસ્તારમાં બસ સ્ટેન્ડની સામે આવેલ ઉમા માર્કેટમાં પણ આવી રીતે રાતના 10 થી 11, 11:30 વચ્ચે ચોરી થતી હોય તો બીજા વિસ્તારનો તો શું હાલત હોય.